જય ઈસુ, કેમ છો ખ્રિસ્તવાળા ભાઈઓ તથા બહેનો? આજનો શુભ સંદેશ આપણા માટે, આપણા જીવન માટે શાશ્વત જીવન પ્રાપ્ત કેવી રીતે કરવાનું છે એ પાઠ શીખવાડે છે. એટલે તમારા બાઇબલ લઈ લો. માથીનો ગ્રંથ 19મો અધ્યાય 16થી 22મી કલમ સુધી. માથી 19 16થી 22મી કલમ સુધી. એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું, ગુરુજી, કયું સારું કામ કરું તો મને શાશ્વત જીવન મળે? તેમણે જવાબ આપ્યો, સારું શું એ તું મને શા માટે પૂછે છે? સારો તો એક જ ઈશ્વર છે, પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર. પેલાએ પૂછ્યું, કઈ આજ્ઞા? ઈસુએ કહ્યું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, માતા પિતાને માન આપવું અને તારા માનવબંધ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. પેલા જુવાને કહ્યું, એ બધું તો હું પાળતો આવ્યો છું, છતાં મારામાં શી ઉણપ છે? ઈસુએ તેને કહ્યું, તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. એ પછી આવ, મારા પગલે ચાલ. પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાળા ભાઈઓ તથા બહેનો, એક શિક્ષક શેરિંગ વિશે, વહેંચીને ખાવાનું, વહેંચવાનું એ વિશે પોતાના છોકરાઓને સરસ રીતે શીખવાડ્યા, લાગણીપૂર્વક સમજાવ્યા. અને લોકો છોકરાઓ બરાબર સમજે એ પ્રમાણે બિલકુલ સમજાવ્યા પછી પૂછ્યું કે ધારો કે એક છોકરાને પૂછ્યું, ઊભો થા, તારી સાથે કદાચ 2 બંગલો હોય તો તું એકબીજાને આપીશ? છોકરા કે ચોક્કસ સાહેબ, ચોક્કસ આપીશ, કેમ નહીં? પછી બીજા છોકરાને ઊભા કરીને પૂછ્યું, જો તારી સાથે 2 કાર હોય, એક કાર તું બીજા કોઈને આપીશ? છોકરા કે ચોક્કસ સાહેબ, જરૂર આપીશ. ત્રીજા છોકરાને પૂછ્યું, સાહેબ, કે જો તારી સાથે 2 લાખ હોય, તું 1 લાખ બીજા કોઈને આપીશ? વિદ્યાર્થીઓ કે ચોક્કસ સાહેબ. ચોથા છોકરાને સાહેબે પૂછ્યું, જો તારી સાથે 2 શર્ટ હોય, 1 શર્ટ તું બીજા કોઈને આપીશ? ના સાહેબ. ખ્રિસ્તવાળા ભાઈઓ તથા બહેનો, જે આપણી સાથે નથી એ આપણે વહેંચવા, શેરિંગ કરવા તૈયાર, પણ જે આપણી સાથે છે એ વહેંચવા માટે, બીજા સાથે શેરિંગ કરવા માટે આપણે તૈયાર નથી. આ યુવાન બધી આજ્ઞાઓ એ પાલન કરતો આવે છે, છતાં એનામાં જે શાંતિ જોઈએ, જે આનંદ જોઈએ એ એનામાં નથી. એટલે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? ભલે આ બધી આજ્ઞાઓ એ પાળતો આવે છે, છતાં એનામાં શાંતિ નહીં, એને લાગે છે કશું ખૂટે છે. અને પછી એની સાથે જે છે, પ્રભુ જે માર્ગ બતાવે છે કે તારી સાથે જે છે એ વેચીને ગરીબોને દાનમાં આપી દે, એ ભારે હૈયે ત્યાંથી ગયો. પૈસા, ધન, દોલત આપણને આંધળો બનાવી શકે છે. એ છોડવા, બીજાને આપવા આપણે તૈયાર નથી. જેવી રીતે આ છોકરો, એને તો સારી ઈચ્છા હતી, સારી ભાવના હતી, સારા ખોજ હતું, એટલે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું શોધતો હતો, જે આનંદ જોઈતો હતો, પણ જે કાર્ય કરવા માટે તૈયાર નથી. તમારે
ખેલાડી બનવું હોય સખત મહેનત કરવી પડે છે. પાસ થવું હોય સખત મહેનત જોઈએ છે. શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું હોય તમારી પાસે જે છે એ વહેંચીને ખાવાનું, વહેંચવાનું જ, શેરિંગ એ જરૂરિયાત છે. આપણી પાસે આપણને જે મળે છે એનાથી આપણે જીવન પામીએ છીએ, જીવી શકીએ છીએ, અને આપણી પાસે જે છે એ આપવાથી આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરીએ છીએ. એટલે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે આપણી સાથે જે છે એ શેરિંગ કરવાનું છે. ત્યાગ કરવાની ભાવના જોઈએ છે, આપવા માટે મન જોઈએ. હા કૃષ્ણવાલા ભાઈઓ તથા બહેનો, આપણે દરેકની ઈચ્છા છે શાશ્વત જીવન પ્રાપ્ત કરવું. સ્વર્ગમાં જવાની ઈચ્છા છે, પણ સ્વર્ગમાં જવા માટે માર્ગ પ્રભુ બતાવે છે. આપણી સાથે જે છે એ ગમે તે હોય એ આપણે બીજા સાથે શેરિંગ કરવાનું છે જ. કદાચ આપણે 50,000 કમાવીએ, એમાંથી 500 રૂપિયા કોઈને આપણે મદદ કરવા તૈયાર ના હોય, પછી આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ જ નહીં. કેટલું આપીએ છીએ મહત્ત્વ નહીં, પણ આપણે તો આપવાનું જ. પ્રભુ ઈસુ તો બહુ સ્પષ્ટ છે, આપો તો તમને શાશ્વત જીવન મળશે. એટલે જો આપણી પાસે જે છે ધન, દોલત, પૈસા બધું આપણે આંધળો બનાવે છે, આપણે આગળ જવા નહીં દેતા, અટકાઈ ગયા, તો પ્રભુ રસ્તો ખોલે છે. તો આપો તો પછી તમને શાશ્વત જીવનનો દ્વાર ખુલ્લું રહેશે. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પ્રભુ, તમે તો ઈશ્વરના પુત્ર હોવા છતાં માનવ જાત માટે જીવન આપવા માટે, ભરપટે જીવન આપવા માટે પૃથ્વી પર આવ્યા હતા. ખાસ કરીને પ્રભુ તમે અમને પોતે જીવન આપ્યું અને જીવન પામવા માટે માર્ગ બતાવો છો. જેવી રીતે તમે પોતે તમારા જીવનનો ત્યાગ કર્યો હતો, એવી રીતે તમે જે અમને આપ્યું છે, જે કે અમારી સાથે જે બધું પ્રભુ તમે આપેલું છે, અને એમાંથી અમે પણ જેની પાસે ના હોય એની સાથે શેર કરીએ, જેથી કરી જે દુઃખી હોય એના જીવનમાં આનંદ લાવીએ, જે ભૂખ્યા હોય એના જીવનમાં આનંદ લાવીએ, જે તરસ્યા હોય એના જીવનમાં અમે આનંદ લાવીએ. એવી રીતે હંમેશા અમે તમારા સંતાનો તરીકે જીવી હંમેશા પ્રભુ તમારો જ મહિમા કરે એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો. આમેન. જય ઈસુ. ગોડ બ્લેસ યુ ઓલ. ઓકે.